ઇન્કમ ટેક્સ દ્વારા જ્યારે પણ મેસેજ આવે અથવા તો મેલ આવે તો તેને તરત જ આપણને ઓપન કરી દેતા હોય છે ને આમ પણ આઈટીઆર ફાઇલ કરવાનો અત્યારે સમય છે, એટલે જ હું તમને બધાને સાવધાન કરવા માટે આવી ગઈ છું, કારણ આજ તકનો ફાયદો ઉઠાવીને ઠગબાજોએ ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને ફેક ઈમેલ અને મેસેજ મોકલી રહ્યા છે અને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે। જ્યારે આવા મેસેજ કે મેલ આવતા હોય ત્યારે જો તમે તમારા પર્સનલ ડેટા અને બેંક એકાઉન્ટની ડિટેલ ભરી દો છો તો તમારી ગણતરીની મિનિટમાં જ તમારું બેંક એકાઉન્ટ સફાચટ થઈ જશે। એટલા માટે જ્યારે મેલ કે મેસેજને ક્લિક કરતા પહેલા જ એ ચેક કરી લેવું જોઈએ કે તે પોતાના ઓફિશિયલ એડ્રેસ પરથી આવ્યું છે કે નહીં, કારણ કે આ પ્રકારના મેલ હંમેશા ઓફિશિયલ ડોમેન પરથી જ આવતા હોય છે। એમાં જો ઇન્કમ ટેક્સના વિભાગની વાત કરીએ તો તેના મેલ આઈડી .0v-in અથવા તો NIC in થી જ થતા હોય છે। જો ફેક મેલ કે મેસેજ છે તો તેને આપણે ઓળખી કઈ રીતના શકીએ છીએ, તો સ્પેલિંગ મિસ્ટેક હોઈ શકે તેમાં, અથવા તો અજીબ કેરેક્ટર હોઈ શકે છે, એક્સ્ટ્રા લેટર હોઈ શકે। જો તમારા પણ મોબાઈલમાં આગળથી ઇન્કમ ટેક્સનો મેલ કે મેસેજ આવે તો આટલી વસ્તુ તો ચેક કરી જ લેવી જોઈએ, અને આવી જ નવી અપડેટોને મેળવવા માટે જોડાયેલા રહો દિવ્ય દ્રષ્ટિ ન્યૂઝ।